પાકાનું લાકડું હોય ને તો ફાટે, કારણ કે હમણાં વરસાદ છે એટલે આપણે. હાય મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, આપ બધા મજામાં જશો. જય માતાજી, જય દ્વારકાધીશ. માતાજી તમને ખુશ રાખે, સ્વસ્થ રહો, મસ્ત રહો ને ખુશ રહો. તો આપણે મિત્રો માંડવી વાવી અને હજી ઉગી નથી ને તે દીનો સખત મેં વરહે, એમાં વશમાં એકાદો દી માંડ બંધ રહીએ. કાલે નહોતો આવ્યો તો આજ પાછો આવે ગયો, પાછો પ્રમણે દી આવ્યો તો નીને આગલે દી નહોતો આવ્યો. બાકી તો આપણે વરસાદ એવો પડે કે હેઠા બહાર હેઠા ટપે ને પાણી જાય, એટલે માંડવી વાવી તે દીનો વરસાદ બંધ જ નથી થયો બિલકુલ. આપણા ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, થોડો સપોર્ટ કરજો. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. કારણ કે હમણાં આપણા બ્લોગ રોજ નહોતા આવતા, એનું કારણ છે કે વરસાદ વરસે એટલે ક્યાંય આપણે નીકળાતું પણ નથી ને એકને એક હું આપણે બ્લોગ ઉતારવો. તો આજ પાછું નવું કામ ચાલુ થયું આપણે, તો મેં કીધું આજ આપણે બ્લોગ બનાવીએ. દવા છાંટવા દેહે તો વરસાદ હવે હું કીએ બધા શહેરી બાજુ પપ્પુ ચાલે દવાના, કારણ કે હાથીની તો માન્યતા પૂરી થઈ ગઈ. હાલે નહીં, આજે 8 દી મેં ન આવે તો હાથી હાલે, 7-8 દી પછી. કાં તડકા પડે તો 7 દી 5 દી પછી હાલે. બાકી આજે હાથી આપણે હાલે હે નહીં. હેઠા જે પાણી ભર્યું ઓલે હેઠે તો આપણે મિત્રો આપણી માંડવી જોઈ શકો છો ને. જે આપણી માંડવીમાં ને મેં જ વરિહા રાખ્યો વાવી તે દોનું કોઈ આમાં ખેતરમાં ઉતરાણો જ નેત હાથી આવેલું કે નેત નેદાણો તે જ્યાં ખડમાં હાવ ભેરાઈ ગઈ માંડવી ને. આપણે ખડની દવા મારીએ ને તો જ થાય. આજે આપણી દવા આવી ગઈ છે. આ છે આપણી દવા, આવા 2 ખોખા છે. એક ખોખું આપણે બારોબાર લઈ ગયા છાંટવા માટે, અને આ 3 બોટલ આ છે સ્પેશિયલ ખડની જ છે આ આપણી દવા. આજે આપણે કુંડો બુંડોને ભરીને કમ્પ્લીટ કરી લીધો છે પાણીનો. હવે છાંટવાની છે દવા. તો જે આ આપણી દવા છે ખડની. એક બોટલ આ છે અને એક બોટલ આપણી આ છે. 35 નાખવાની છે. આ બધી 35 જ છે નાખવાની. ને એક જે આપણે આ દવા છે ચક્કા મેચ દવા, જે આ છે તો 3 દવા આપણે મિક્સ કરે નાખવાની છે. એક પપમાં 3માંથી 35 મિલી નાખવાની છે આપણે. બાકી તો મિત્રો આપણી માંડવીમાં કંઈ ઘટતું નથી, સારામાં સારી માંડવી છે. પણ હાથી વગર ને વરાપ વગર તો જોઈએ એવી ન જમાવટ થાય, કારણ કે ખડમાં ભેરાઈ ગઈ. ખડતા થાય જ, અતિશય ખડ થાય. ને જે આપણે આ જુવારવાળું છે ને એ આખું લીલકાઈ ગયું, ગોઠણી ખડ આવ્યું, કારણ કે એમાં હાથી જ ને તાલ્યું. એવડું ખડ હે કોકની થાય કે આમાં કંઈક વાવ્યું પાછું, તો એમાં મિત્રો કંઈ આપણે વાવ્યું ને. અને જે અહીંયાથી હેઠો પડે ગયો એવડું ખડ જ છે બધું, કારણ કે એમાં કંઈ વાવવાનું નથી, ખડ થઈ ગયું, ખેડાણું નથી. એમાં મેળાવી છે તો વરાપ રીહે તો પછી દવા મારીશું થાય, કારણ કે હાથી તો હાલ છે નહીં વરાપ વગરનું. નકર તો આપણી ઘરનું ટ્રેક્ટર છે એટલે કંઈ વાંધો ન હોય, પણ ન હાલે હાથી એટલે શું કરવું પડે. માંડવીમાં દવાની જરૂર નહોતી, હાથી હાલે ગયું તો, પણ હાથી ન હાલ્યું એને એટલે આપણે દવા છાંટવી પડે. બાકી સયો ને વેલણી આમાં કંઈ ઘટતું નથી.
જોઈ શકો છો સૈયો આ બધા ગુંડા સૈયાના હે વેલણી હે એટલે હા હાબડ બોથે હે ખડ આપણી માંડવીને આજે 1 મહિનો દી થયો વાવી તેણે ફેટ મહિનો પાકે પાકો થયો વાદરા ઉપડે કથળીના દવાઈ ચાલુ છે 2 દી વરાપ થઈ જાય તો ખેડૂત બધાય દવાઈ છટાઈ જાય છતાં કે ખેડૂત બધાને છટાઈ જાય દવા ચાલુ કરી દવા મસ્ત ઓરા બનાવવાના હે કારણ કે હમણાં વરસાદ હે એટલે આપણે રીંગણાનો ઓરો ફેંકાય છે આપણે ચૂલો વાપરતા નથી એટલે બધું આ ગેસ ઉપર જ કરવું પડે ફેરવવાનો હે તો જે મસ્ત મજાનો ઓરો ફેંકાય છે ફાઇનલી મિત્રો આપણો ઓરો શેકાઈ ગયો ને સુધારાઈ ગયો હે મસ્ત ને અહીંયા ટમેટા ને મરચાં ધાણા ભાજી એ પણ આપણે લઈ લીધા હે ટમેટા સુધારાઈ ગયા ધાણા ભાજી ઉપરથી નાખવાની હે એટલે પછી સુધારવાની હે ને જ્યાં મસ્ત મજાની છે ને ખાંડણી આપણે લાકડાની બનાવી પોરબંદર મારા બાપા હે ને બનાવી આવ્યા હતા લાકડું કપવે અને પોરી બનાવી દી 1 ગ્લાસ અને આ જો અમારે હે ને દોસ્તો અમારા આતો હતો ને જેતો આતો મારા બાપા એના વખતનો હે હિહમનો ને હાજર ને હિહમ ને કે ને એ લાકડું ઓટાણ તો આપણે જોડે ઓછું ને મોંઘું હોય તો આપણે દોસ્તો પણ આપણા દાદાજીની યાદીનો રાખ્યો હતો જાડો એટલે એ નહીં પણ પાછો બાપા પોરબંદર લઈ ગયા હતા તે ઉતરાવે આવ્યા હતા રૂપા લાકડાનો દોસ્તો ને જો લાકડાની ખાંડણી તો એ પહેલાં ડોહા કહેતા કે લાકડાના ઓલામાં મીઠું એ પહેલાં કઠોળામાં રાખતા લાકડાના એવતા બધા આધુનિક આવે ગયા ને આમાં આપણી ચટણીને કૂટડીને ખાય તો મીઠી એવી લાગે અને કંઈ બીમારે ન પડીએ એટલે મસ્ત મજાની ખાંડણી ને લાકડાનો દોસ્તો હોય તો આપણી ચટણીમાં કૂટડી નાખીએ આમાં દોસ્તો જાય નહીં આ ઘડીકમાંથી દાદાની જિંદગી પૂરી થઈ ગઈ ને આપણી પણ આખા યાદી રહી બાપાની યાદી રહી ખાંડણીની ને દાદાજીની યાદી રહી આપણે જીવ હું ત્યાં લગન હાલી એવા હતા જ્યાં લગન જિંદગી છે ત્યાં લગન આ ખાંડણી દોસ્તોને આપણે હાલી હે બગડી છે નહીં કારણ કે પાકાના હે બે પાકાનું લાકડું હોય ને તો ફાટે નહીં નકર ફાટે જાય જો મસ્ત મજાનો મસાલો આપણે લઈ લીધો છે ને તેલ પણ મૂકી દીધું છે ગરમ થાય છે આપણે આજે ઓરો છે ને ચટણીવાળો નથી બનાવવાનો મરચાંવાળો બનાવવાનો છે એટલે આપણે મસ્ત મરચાંનો ટમેટાનો વઘાર દઈ દીધો છે
હવે આપણે એમાં નાખીશું લસણ કૂટેલું. લસણ કૂટેલું નાખીશું. મીઠું ને હળદર ને બધે હવે આપણે નાખીએ. ધાણા જીરું પાવડર, ચટણી તાજ આપણે નાખવાનું એટલે ઓળો લાલ નહીં થાય, બહુ લીલો થશે. આપણે જે લીલો ઓળો બનાવવાનો. અને એવામાં આપણે થોડીક નાખીએ ખાંડ, કારણ કે ખાંડ નાખીએ ને તો ઓળો કડકો ન થાય. રીંગણા તો કૂણા આવતા એટલે કંઈ વાંધો નથી પડતો. ઓળામાં થોડીક ખાંડ નાખીએ તો ટેસ્ટ સારો આવે ને ખાવાની મજા આવે. જેટલો આપણે વઘારમાં સોડવીએ ને ઓળાને તેલમાં એટલો તાકાતવાળો બને. તો મસ્ત આપણો ઓળો થઈ ગયો છે તૈયાર. તાકાતવાળો ઓળો.